જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ચાંદાભાઈનું ચાંદરડું. એક હતા રામસિંગભાઈ અને બીજા હતા ચાંદાભાઈ, બંને ગિરાસદારો. રામસિંગભાઈ હતા ગામેથી, 5-7 ગામના ધણી. ચાંદાભાઈને ઘેર માત્ર 2 જ સાતીની વો. રામસિંગભાઈને તો રાજદરબાર, જે આવે તે જાઓ રે બેસે, હોકા પાણી પીએ ને કશુંબા લે, રોટલા ખાઈને ઘેર જાય. ચાંદાભાઈના ઘરમાં ઠણ ઠણ પાડ અને મદન ગોપાળ, ચારે ખૂણે 4 અગિયારસ ને વચમાં ગોકળ આઠમ. ઘરે આવ્યો હોય ને ઈ ભૂખ્યો જાય. પણ ચાંદાભાઈ મોઢાના ભારે હોશિયાર. એક સરસ ઘોડી રાખે, તોડા ફૂલ કપડાં પહેરે ને ગામ ગપ્પા કર્યા કરે. જ્યાં ત્યાં જઈને મહેમાન થાય ને મજા કરીને આવી જાય ઘરે. ચાંદાભાઈએ તો રામભાઈની ભાઈબંધી કરી. રામભાઈને તો કાંઈ ખોટ ન હતી. ચાંદાભાઈ રામસિંગભાઈને ત્યાં જાય, વર્ષમાં 2-3 માસ રોકાય, ખાઈ પીને ચમન ઉડાવ્યા કરે. પાછા વળતા ખૂબ ખૂબ તાણ કરે. રામસિંગભાઈને કહે, હવે મારે ત્યાં એકવાર તમે જરૂર આવો રામસિંગભાઈ, જરૂર આવો. એકવાર ભગવાનને કરવું છે કે રામસિંગભાઈને ક્યાંક સગામાં જવાનું થયું. પાછા વળતા રસ્તામાં ચાંદાભાઈનું ગામ આવ્યું. રામસિંગભાઈને થયું કે આ ચાંદાભાઈ વારે વારે મને બહુ તાણ કરીને જાય છે, બહુ તાણ કરીને જાય છે કે ઘરે આવો ઘરે આવો, પણ એ કે હું ક્યારેય ગયો નથી. ચાલ ને આ વખતે તો એને ઘરે જઈ આવું. રામસિંગભાઈને બીજા ભાઈ હતા, હવે ઘોડી લઈ ચાંદાભાઈના ગામે ગયા. ચાંદાભાઈને કોઈએ કંઈ વાવડ આપ્યા કે ચાંદાભાઈ તો મૂંઝાઈ ગયા. રામસિંગભાઈને ત્યાં તો ખાઈ ખૂંદીને કેટલું આવે, હવે આને ખવડાવવું શું? ઘરમાં તો હાંડલા કુસ્તી કરે. ત્યાં રામસિંગભાઈની ઘોડીએ ખોંખારો દીધો ને સાદ પાડ્યો. કાં ચાંદાભા બાપુ ક્યાં ગયા? ચાંદાભા કોને મોં બતાવે? ચાંદાભા તો ઠકરાણાનો સાડલો ઓઢીને શોળ તાણીને સૂઈ ગયા. રામસિંગ ઠાકોર તો ગઢમાં આવી પહોંચ્યા. પૂછ્યું કે ચાંદાભા ઠાકોર ઘરમાં છે કે? કોકબાઈ આવીને કે બાપુ એ તો જૂનાગઢના ગરાસને કામે ગયા છે, કાલ પરમદે આવશે. રામભાઈને વેમ પડ્યો, મારા વાત ખોટી હોય ને એવું લાગે. હજી કાલ તો ચાંદાભા મારા ગામ આવ્યા હતા, કાલ તો મને કંઈ વાતે ન કરી અને આજે આમનો અચાનક ગયા. રામસિંગ ઠાકોર કે એ તો ઠીક, પણ ઘરમાં સૂતું છે કોણ? કોઈ માંદું બાંધું નથી ને? બાઈ કે આ તો જસુફૂઈ છે, જરા માથું દુખે ને તો સૂતા છે. રામસિંગ ઠાકોરને થયું, ચાલો ને જસુફૂઈના ખબર તો પૂછતા જઈએ. ઘરમાં જઈને એને સાડલો ઊંચો કરીને કે કાં ફઈબા માથું દુખે છે? હે બા કેમ માથું દુખે? પણ ત્યાં તો અંદરથી મૂછાળી ફઈબા ચાંદાભા નીકળ્યા. રામસિંગભાઈ તો ઠરી જ ગયા, પોતે ભોઠા પડ્યા. સાથે ગઢવી હતો એનાથી ન રહેવાયું, એનું જીભ સડવડી ને એ બોલ્યા, ચાંદાભાઈનું ચાંદરડું ને રામજીભાઈના રોટા, જસુ ફૂઈને મૂછો આવી કળજગ આવ્યા ખોટા. આવા હતા ચાંદાભાઈ ઠાકોર. તો બાળકો વાર્તા પૂરી. વાર્તા થઈ ગઈ પૂરી. બાળકોને મજા પડી, ચાલો જઈએ પૌડી. નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.